Hello students, how are you all? Fine? બાળ મિત્રો બધા મજામાં ને? You all are welcome to English class. You have finished your 2 units till today. So now let's start unit 3 and the title is fought and won. ફોટ એ ફાઇટનું ભૂતકાળ છે. ફાઇટ શબ્દનો અર્થ છે લડવું અથવા ઝઘડવું. વોન એ વિનનો ભૂતકાળ છે. વિન એટલે જીતવું. સો અવર ટાઇટલ ઇઝ ફોટ એન્ડ વોન, એટલે કે ઝઘડ્યા અને જીત્યા. લેટ્સ સ્ટાર્ટ એક્ટિવિટી 1. ઇન ધીસ એક્ટિવિટી વી હેવ અ પોયમ of a person named Madan Manchur. There is a story of Madan Manchur in activity 1. મદન મંચુર નામના એક વ્યક્તિના જીવનની માહિતી અહીં આપણે આપવામાં આવી છે. So before starting poem, let's have some new words from the poem. New words. બોર્ન એટલે જન્મ. સ્ટડી એટલે અભ્યાસ અથવા ભણવું. વર્ક એટલે કામ કરવું. મેરી એટલે લગ્ન કરવા. ફોલ ઇલ એટલે બીમાર પડવું. એડમિટ એટલે દાખલ કરવો. વર્સ એટલે વધુ ખરાબ. ડાય એટલે મરી જવું અથવા મૃત્યુ પામવું. ક્રિમેટ એટલે અગ્નિદાહ અથવા અંતિમ સંસ્કાર. સ્ટોરી એટલે વાર્તા. Students, bring your textbook, open page number 28. Yes, that is your unit 3. Listen to the poem carefully. મદન મંચુર એ વ્યક્તિનું નામ છે. મદન મંચુર born at જનકપુર. તે જનકપુરમાં જન્મ્યો હતો. સ્ટડીડ એટ જ્ઞાનપુરમાં તેણે અભ્યાસ કર્યો હતો. વર્કડ એટ કર્મપુરમાં તેણે કામ કર્યું હતું. મેરીડ એટ જીવનપુર, તેના લગ્ન જીવનપુરમાં થયા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, શુક્રવારે તે બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, શનિવારે તેને દાખલ કરાયો. વર્સ ઓન મંડે, સોમવારે તેની તબિયત વધારે ખરાબ થઈ. ડાયડ ઓન ટ્યુઝડે, મંગળવારે તે મૃત્યુ પામ્યો. ક્રેમેટેડ ઓન વેડનસડે, બુધવારે તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. This was the story of મદન મંચુર. આ હતી વાર્તા મદન મંચુરની. કાવ્ય બાદ નીચે તમને શબ્દોના લિસ્ટ આપવામાં આવ્યા છે. તો જે શબ્દ લિસ્ટની ઉપર લખેલો છે એવા શબ્દો તમારે કાવ્યમાંથી શોધવાના છે. The first word in the list is studied. એટલે કે આપણે સ્ટડીડ જેવા બીજા શબ્દો જેમાં શબ્દને અંતે ed આવતો હોય તેવા શબ્દો શોધીને લખવાના છે. So let's find out. Worked, married, admitted, died, cremated,
તમે જોઈ શકો છો કે આ બધા જ શબ્દોના અંતે ઈડી લખેલું છે, એટલે કે આ બધા જ શબ્દો ભૂતકાળ દર્શાવે છે. નેક્સ્ટ વર્ડ ઇઝ મંડે, એટલે કે વર્ડ્સ વિથ એન્ડિંગ ડે. અહીં આપણે ડે વાળા બધા જ શબ્દો શોધીશું. એટલે આપણી પાસે જે લિસ્ટ આવશે એ હશે વીક ડેઝ, અઠવાડિયાના વારના નામ. લેટ અસ ફાઇન્ડ આઉટ. ટ્યુઝડે, વેડનસડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. વર્ડ્સ વિથ PUR, એટલે કે પૂર. In this list, we have to find out words with pur. Janakpur, Gyanpur, Karmapur and Jivanpur. તમે જોઈ શકો છો કે આ બધા જ શબ્દો એ કોઈ ગામના નામ જેવા લાગે છે, કારણ કે એમાં બધેમાં પૂર આવે છે. તો આ બધા જ નામ છે. ધ લાસ્ટ લિસ્ટ ઓફ વર્ડ્સ આર, હેડિંગ છે બાકી રહેતા શબ્દો. તો હવે જે પોયમમાં બાકી રહી ગયા છે, આપણે લખ્યા એના સિવાયના, એ અહીં લખીશું. વર્સ, born, this and story. આ શબ્દો બાકી રહેતા લિસ્ટમાં લખવાના છે. એક્ટિવિટી 3. સ્ટુડન્ટ્સ, do you know the story of Walia? No? Okay, here it is given in our activity. So it is your chance to know the study of Walia. તો આપણે પહેલા આ વાર્તાને ટૂંકમાં જાણી લઈએ. એક જંગલમાં વાલિયા નામે એક લૂંટારો રહેતો હતો. તે જંગલમાંથી પસાર થતા વટેમાર્ગુને લૂંટી લેતો. આથી લોકો તેનાથી ખૂબ જ ડરતા હતા. તેનું કુટુંબ પણ તેના આ કાર્યથી ખુશ નહોતું. એક વખત નારદ મુનિ તે જંગલમાંથી પસાર થયા. તેમણે વાલિયાને સલાહ આપી કે તું જે કાર્ય કરે છે તે પાપ છે અને તેમાં તારું કુટુંબ પણ તારાથી નાખુશ છે. તો હવેથી તું આવું કામ છોડી દે અને ભગવાનનું સ્મરણ કર. આ ઉપદેશથી વાલિયાનું જીવન ખરેખર બદલાઈ ગયું અને તે વાલિયા લૂંટારામાંથી સંત વાલ્મીકી બની ગયા. અને સમય જતાં તેમણે રામાયણ નામનું મહાકાવ્ય લખ્યું. તો આ છે વાલિયાની કથા. નાઉ we have blanks from the story of Walia. So let us fill the blanks. Walia dash a robber. Walia was a robber. He dash in a forest. He lived. The answer is lived. He dash people. The answer is looted. He looted people. So people were afraid of him. His family dash not happy with him. Answer is was. Once Narad Muni dash through the forest. Answer is past. His advice dash Walia's life. And the answer is changed. Walia, the robber,
became Valmiki the saint? He dash the Ramayana, and the answer is wrote. હવે આ બધી જ બ્લેન્ક્સ તમે તમારી ટેક્સ્ટ બુક અને નોટબુકમાં લખજો એન્ડ રીડ ઇટ અગેન ઓલ્સો. ફરી વાંચજો પણ ખરા. હોમવર્ક: read and write all the new words of the poem. Play game of verbs and list down the verbs. અહીં તમારે એક રમત રમવાની છે. આ રમતમાં તમે ક્રિયાપદો દર્શાવતા શબ્દોની એક્ટિંગ કરશો. એટલે કે જમવું, હસવું, રડવું, બોલવું, લખવું, વાંચવું, આવા શબ્દોની તમે એક્ટિંગ કરશો અને તમારા મિત્રો અથવા તો તમારા ભાઈ બહેન તેને આઈડેન્ટિફાય કરશે. ત્યારબાદ આ શબ્દોને ઇંગ્લિશમાં શું કહેવાય તે તમે શોધી અને એનું એક લિસ્ટ બનાવશો. તો બાળમિત્રો, રમત રમજો અને લિસ્ટ બનાવજો. આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.